છોટાઉદેપુર ખાતે ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ પક્ષમાંથી હવે રાજીનામું આપી દીધું છે। આ જાણકારી અંગે જો વાત કરીએ તો આ અંગેની જાણકારી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા તેઓએ આપી છે। રાજેશ રાઠવા ઘણા સમયથી ભાજપ છોડવાના સંકેતો તો આપી જ રહ્યા હતા અને હવે તેમના આ નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે। એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે જ્યાં છોટાઉદેપુરમાં ભાજપને મોટો ઝટકો, પંચાયતી કારોબારી અધ્યક્ષનું જે રાજીનામું છે તે સામે આવ્યું છે। રાજેશ રાઠવાએ રાજીનામું આપ્યું છે અને આમ આદમીમાં જોડાઈ શકે, આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે તેવી શક્યતાઓ, તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। તો રાજેશ રાઠવાએ આપ્યું છે રાજીનામું। જી હા, આપણે જણાવી દઈએ કે છોટાઉદેપુરમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે। પંચાયતી કારોબારી અધ્યક્ષનું રાજીનામું અને ત્યારે રાજેશ રાઠવાએ રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે અને છોટાઉદેપુરમાં ભાજપને મોટો ઝટકો અને હવે રાજેશ રાઠવા જે છે તે એટલે કે આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે તેવા સંકેતો પણ છે, તેવા એંધાણ પણ અહીં વર્તાઈ રહ્યા છે। સાથે સાથે આપણે જણાવી દઈએ કે જે રાજીનામું આપવાની ચર્ચાઓ જે છે તે પહેલા પણ ચાલી રહી હતી, પરંતુ આજે આખરે આ નિર્ણય લેવાયો છે અને રાજેશ રાઠવાએ રાજીનામું આપી દીધું છે। આ સાથે વધુ માહિતી માટે છોટાઉદેપુરથી અમારા સંવાદદાતા રફીક મકરાણી ફોન લાઈન પર જોડાયા છે। જી રફીક, તો છોટાઉદેપુરમાં રાજેશ રાઠવાએ રાજીનામું આપ્યું છે અને ભાજપને મોટો ઝટકો લાગ્યો છે, આપનું શું કહેવું? કૃપા આપને જણાવી દો ચોક્કસથી કે આ છોટાઉદેપુર તાલુકાના કારોબારી અધ્યક્ષ છે, જેઓ તાલુકા પંચાયતમાં રાજેશ રાઠવા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ છે। છેલ્લા કેટલાક સમયથી રાજેશ રાઠવા જે છે તે ભારતીય જનતા પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હતા અને તેઓ વારંવાર જે છે તે આપ પાર્ટીના કેટલાક સંકેતો આપી રહ્યા હતા કે હું આપ પાર્ટીમાં જવાનો છું। આપ પાર્ટીના જે ધારાસભ્ય છે ચેતર વસાવા ડેડિયાપાડાના, તેમના સાથે તેઓ બોડેલી સર્કિટ હાઉસ ખાતે મુલાકાત પણ કરી હતી। તે વખતે પણ એવું સંકેત લાગતું હતું કે ક્યાંક ને ક્યાંક રાજેશ રાઠવા જે છે તે ભારતીય જનતા પાર્ટી છોડીને આ પાર્ટીમાં પ્રવેશ કરી શકશે તેવા સંકેતો લાગી રહ્યા હતા, પરંતુ આખરે તેમણે નિર્ણય લીધો અને આજે પોતાના સોશિયલ મીડિયા ઉપર રાજેશ રાઠવાએ રાજીનામું આપવાની જે વિગત છે તે દર્શાવી છે અને આ સોશિયલ મીડિયા ઉપર તેમણે રાજીનામું લખ્યું છે અને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે તેઓ આ પાર્ટીમાં જોડાઈ શકે તેવા સંકેતો હાલ તો દેખાઈ રહ્યા છે। જી કૃપા। બિલકુલ, તો અહીં ચર્ચાઓએ જોર પકડ્યું છે કે રાજેશ રાઠવા હવે આમ આદમી પાર્ટીમાં જોડાશે। આ અંગે શું કોઈ લોકોની પ્રતિક્રિયા સામે આવી છે કે ત્યાંના આસપાસના વિસ્તારના જે લોકો છે તેઓનું કઈ નિવેદન? જે રીતે કૃપા વાત કરવામાં આવે તો આદિવાસી વિસ્તારમાં જે રીતે લોકોએ જે સોશિયલ મીડિયા ઉપર જે ચર્ચાનો જોર પકડ્યો છે કે રાજેશ રાઠવા કેટલાક દિવસોથી નારાજ ચાલી રહ્યા હતા, પરંતુ જે પ્રકારે હાલ તો સોશિયલ મીડિયા ઉપર લોકો કોમેન્ટો કરીને જણાવી રહ્યા છે કે રાજેશ રાઠવાએ જે રીતે ભારતીય જનતા પાર્ટીનો હાથ છોડ્યો છે અને ક્યાંક ને ક્યાંક સંકેતો એવા લાગી રહ્યા છે કે આ પાર્ટીનો સાથ પકડી શકે છે તેવા સોશિયલ મીડિયા ઉપર હાલ તો લોકો કોમેન્ટો લખી રહ્યા છે। પરંતુ જે પ્રકારે હાલ રાજેશ રાઠવાએ રાજીનામું આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના જે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે તેમણે રાજીનામું આપ્યું છે, હાલ તો ભારતીય જનતા પાર્ટીને ઝટકો લાગ્યો હોય તેવા સંકેતો અહીંયા દેખાઈ રહ્યા છે। જી કૃપા। બિલકુલ, તો અહીં વાત કરવામાં આવે તો જે રાજેશ રાઠવા છે તેઓએ રાજીનામું આપ્યું છે ત્યારે ચૈતર વસાવા અને તેઓ વચ્ચેનું કોઈ કનેક્ટિવિટી કે તેને લઈને કઈ વિગતો? બિલકુલ કૃપા, જે રીતે જે છોટાઉદેપુરમાં તેમના સાથે અમે વચ્ચે વાત કરી હતી રાજેશ રાઠવા સાથે, તેઓ જણાવી રહ્યા હતા કે જે રીતે લોકો વિકાસના કામો માંગી રહ્યા છે, આદિવાસી વિસ્તારમાં કેટલાક કામો એવા બાકી રહ્યા છે, તેઓ અવારનવાર પોતાના સોશિયલ મીડિયા ઉપર લખતા રહ્યા છે કે જે રીતે આદિવાસી વિસ્તારમાં લોકોના કામો નહીં થઈ રહ્યા છે, વિકાસના કામો અટકી રહ્યા છે। કેટલીક જગ્યાએ તેમના જે કામો પોતે લઈને જતા હતા તેમાં
પોતાના ઓફિસોમાં કામો નથી થતા હોય તેવું પણ તેમણે જણાવ્યું હતું. પરંતુ જે પ્રકારે એમના કોન્ટેક્ટ હતા કે ક્યાંક ને ક્યાંક અહીંના જે સ્થાનિક જે આગેવાનો છે, આપ પાર્ટીના સ્થાનિક નેતાઓ છે, તેમના સાથે એમની વારંવાર મુલાકાત થતી હતી અને આખરે ચેતર વસાવાનો જે રીતે પંચમહાલના ઘોગંબા ગામમાં જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ પતાવીને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જે સર્કિટ હાઉસ છે, સર્કિટ હાઉસમાં તેમની મુલાકાત થઈ હતી અને તેઓ પોતાના જે ફોટા છે તે સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ કર્યા હતા. ત્યાંથી એવા સંકેતો લાગી રહ્યા હતા કે આ રાજેશ રાઠવા ક્યાંક ને ક્યાંક રાજીનામું આપીને આ પાર્ટીમાં જોડાઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી હતી. જી કૃપા. બિલકુલ. તો હાલ ભાજપમાંથી કોઈ પ્રતિક્રિયા સામે આવે છે રાજેશ રાઠવાના રાજીનામાથી? હાલ તો જે પ્રકારે અત્યાર સુધી કોઈ પણ પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીની સામે નથી આવી છે, પરંતુ આ જે ચર્ચાઓ છે તેણે જોર પકડ્યું છે અને ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીના કોઈ ને કોઈ નેતાઓ આ જે રાજીનામા અંગેની પ્રતિક્રિયાઓ ટૂંક સમયમાં આપશે તેવા સંકેતો હાલ લાગી રહ્યા છે. બિલકુલ રફીક, તો અહીં શું રાજીનામા પાછળ કોઈ આંતરિક વિવાદ કે કોઈ દબાણની વાત કઈ એવી વિગતો સામે આવી છે? જે પ્રકારે વાત કરવામાં આવે તો એવા કોઈ સંકેતો હાલ દેખાઈ નહીં રહ્યા, પરંતુ રાજેશ રાઠવા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હતા. ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે તેમના કેટલાક કામો જે છે તે પોતાના વિસ્તારની અંદર જે કામો થતા નતા તેવું પણ તેઓ જણાવતા હતા અને આદિવાસી વિસ્તારના જે લોકો છે તેમને એક સ્થાનિક નેતા સમજી રહ્યા હતા કે આ રાજેશ રાઠવા જે પ્રકારે કામ કરે છે તે પ્રકારે રાજેશ રાઠવાને વારંવાર લોકો રજૂઆતો કરવા જતા હતા, પરંતુ રાજેશ રાઠવાને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું હતું કે અમારું કોઈ પણ સ્થાનિક નેતાઓ સાંભળતા નતા અને સ્થાનિક જે ચૂંટાયેલા નેતાઓ છે તેમનાથી પણ તેઓ નારાજ ચાલી રહ્યા હતા અને આખરે આ જે પોતાના સોશિયલ મીડિયા ઉપર જે રાજીનામું આપીને અને ક્યાંક ને ક્યાંક આ પાર્ટીમાં જોડાવાના સંકેતો હાલ તો દેખાઈ રહ્યા છે, પરંતુ રાજીનામું આપતા હાલ તો તમામ જે વિગતો છે તેમણે સોશિયલ મીડિયા ઉપર આપી છે એમની, અને હાલ તો રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જી કૃપા. બિલકુલ રફીક, તમામ વિગતો બદલ, માહિતી બદલ આપનો આભાર.